જય સચ્ચિદાનંદ. આજે દાદાની ગુરુ પૂર્ણિમા. પૂર્ણ સ્વરૂપે દાદા હાજર જ છે, પ્રગટ જ છે. જેને જે શક્તિઓ ખૂટતી હશે, દાદા ભગવાન સાથે અનુસંધાન કરી, તાર જોઈન્ટ કરી શક્તિઓ માગીશું, શક્તિ મળશે. આજે 2 મિનિટ માગીને 2 વખત માગી એમ નહીં, કલાક શક્તિઓ માગજો. દાદા હાજર છે અને એ શક્તિઓ આપણને મળી જશે અને કાયમ માટે આપણી પ્રકૃતિના દોષો જશે. ચંદ્ર જેવી છે શીતળતા પૂર્ણ સ્વરૂપે દાદા. આવા દાદા મળ્યું બધું, પૂરી થઈ શોધ તમામ. સ્વરૂપે ઘીરી દાદા પૂર્ણિમા, કેવળના દર્શન થાય. એ જે સ્વરૂપ છે મારું જે સ્વરૂપ, હું ને દાદા એક જણાય. આત્મજ્ઞાન એક જે પગથિયું આપણે મળ્યું છે, કેવળ દાદાની કૃપાથી જ. કે છે કોટી જન્મોની પુણ્ય જાગે ત્યારે જ્ઞાનીના ખાલી દર્શન થાય. સમય પાછું આ જ્ઞાન ને જ્ઞાન પ્રાપ્ત કરવાનો પાછો સાંધો મળવો જોઈએ. શું કે 84 લાખ યોનીમાં અનંતી વાર ભટક્યો છે. એમાં અનંત વાર નરક ગયો છે, દેવગતિમાં ગયો છે, મનુષ્યમાં આવ્યો છે, તિર્યંચોમાં ગયો છે. અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવતા જ કેટલાય અવતારો થઈ જાય. અબજો કરતા ડેવલપ થતો તો એક વ્યવહાર રાશિમાંથી પછી ઇવોલ્યુટ થતો એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિયમાં કેટલી યોનિઓ હોય છે. ઓહો. તે પછી હિન્દુસ્તાનમાં આવતા કેટલાય અવતારો, પ્રિમિટિવ આદિમાનવમાંથી થઈને ડેવલપ થતો વેસ્ટર્ન સાઈડ થઈને પછી આ બાજુ આવ્યો, હિન્દુસ્તાનમાં આવ્યો. હિન્દુસ્તાનમાં પાછા કેટલા દાદા કે છે ને, આમાં ડેવલપમેન્ટમાં હિન્દુસ્તાનમાં બહુ ઓછા. 14 લાખ થરો મનુષ્યના છે, 14 લાખ લેયર્સ. એમાંના ઉપરના ખાલી 50,000 એટલા જ લોકો કંઈક ડેવલપ છે અધ્યાત્મ માટે. એમાંથી આપણો 50,000 માંથી આપણો નંબર આવ્યો. જો આ લેયર્સ માંથી આ દાદાને મળ્યા અને આપણને આ જ્ઞાનનો બહુ જ સંજોગ બાજ્યો. પ્રભુ પંચમ કાળે આવ્યા છે, પ્રભુ પંચમ કાળે આવ્યા છે, સૌ પુણ્યશાળીને ભાવ્યા છે, સૌ પુણ્યશાળીને ભાવ્યા છે. તે શાશ્વત સુખડી લાવ્યા છે, એ શાશ્વત સુખડી લાવ્યા છે. જે અંગૂઠે અમૃત વરસે છે, જે અંગૂઠે અમૃત વરસે છે, તે પીને દિલડા હરખે છે, તે પીને દિલડા હરખે છે. જે પીવા દેવો તરસે છે, જે પીવા દેવો તરસે છે. સુન સખી મોરી આ દાદાને નમવાના અમને નીમ છે. એ જો કિંમત સમજે ને તો સંસાર આખો એને ફીકો લાગે, બધે ઉદાસીનતા રહ્યા કરે. એવા સંસારમાં આપણે આ બહુ બાજ્યો જબરજસ્ત, કોઈ કાળે આપણને ના બાજ્યો, કોઈ કાળે કોઈને ના બાજે, એવો આ બાજ્યો
ત્યારે હવે એટલે અનંતકાળની અમાસમાંથી આ બીજનો ચંદ્રમા ઉગ્યો. અજ્ઞાનના મહાસાગરમાં આપણે અનંતકાળથી ફાંફા મારતા હતા જ્ઞાનના કિનારે પહોંચવા માટે. જેને જે હાથમાં આવ્યું, ભલે શું તરાપો, નાવડું, સ્ટીમર, લોન્ચ, બોટ, જે હાથમાં આવ્યું લઈને બાપડો મંડી જ પડેલો હતો અજ્ઞાનના મહાસાગરમાંથી જ્ઞાનના કિનારે આવા. આ બાજુ જ્ઞાનનો કિનારો, આ બાજુ જ્ઞાનનો કિનારો, વચ્ચે મહાસાગર આખો છે. જ્ઞાનનો તો ઓળંગતા ઓળંગતા પણ કેટલી વાર પાછા પડે, ડૂબે, પાછા પાછો મળી આવે તો પાછો કાઢે બહાર, કરતા 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 એમાં આપણને દાદાનું આમાં ભર મધ દરિયે તોફાનમાં પાંચમા આરાના કળિયુગના તોફાની દરિયામાં આપણને આ દાદાએ અક્રમ રોકેટ મળી ગયું. તે સીધા એ જ્યાં હતા ત્યાંથી ઉપાડીને જ્ઞાનના કિનારે થાળ કરીને મૂકી દીધા. એ કિનારો મળ્યો ત્યારે આપણે ક્યાં જે ધરતી પર પગ મુકાય, જે બિચારા ભટકેલા મધદરિયે ભટકેલા હોય એને ધરતી પર પગ મુકાય તેને કેવું હાશ થતું હશે. તેવું આપણને અંદર આ સુખ વર્તાયું, બળતરા દિન રાત પેલી સિંદરી બળે એવી જે બળતરા હતી, ભયંકર ભોગવટા હતા, એ બધા જ ઢાળ કરીને કલાકમાં જ દાદાએ ઉડાડી દીધા. બધા જ ખતમ કરી નાખ્યા. બળગુકોટામાંથી આપણે બહાર કાઢ્યા. અંદરની વસ્તુ આપણને અનુભવમાં આવી. બીજ તો બીજ જરીક અજવાળું થયું હતું, અંધારું અનંતકાળનું તો ગયું. હવે આપણા હાથમાં છે પુરુષાર્થ, બીજથી પૂનમ સુધી. દાદાના જ્ઞાન થકી દેખાય છે ઉજળા, નથી હજી સાફ થયા કાયાના કપડા. ધમધમાવો પુરુષાર્થ એક એક શ્વાસમાં, ગાંઠ ને ના ગાંઠ છૂટે કાયાના લફરા. આ તો બહુ મોટા જબરજસ્ત કેટલા લોકોનું પુણ્ય તપતું છે ત્યારે આવા જ્ઞાની પ્રગટ થયા. આ જ્ઞાન બહાર આવ્યું. તો ક્યાંથી આવે આ જ્ઞાની? ક્યાંથી મળે? આવા કાળમાં જ્ઞાની હોય જ ના શકે. આવા આ તો જેનું જબરજસ્ત પુણ્ય છે ને એને સાંધો. કરોડો લોકો ટીવીમાં અમારો પ્રોગ્રામ જોયે છે, પણ છતાંય આપણે કેટલા આવી શક્યા? અમારી સાથે ઘણા બધા છે, પણ છતાંય આ કમ્પેરિઝનમાં જોઈએ તો કારણ કે પુણ્ય ના હોય. બધું જ હોય પણ પુણ્ય ના. પુણ્યનો પાસપોર્ટ હોય તો એને અહીં સુધી ખેંચી લાવી શકે, સાંધો મેળવી આપી શકે. બધા લાખ અવતાર થી બધા બૈરા છોકરા છોડીને બેઠા છે બિચારા. લાખ અવતારે મોક્ષ માં ના જાય તો જ્ઞાની પુરુષ મળે તે મોક્ષ નો દાન આપવા નીકળ્યા હોય. શું કર્યું ભાઈ? મોક્ષ નો દાન. એક કલાકમાં એના બધા કરોડ પાપ પસરી નાખ્યું. નહીં તો કરોડ અવતારે જે ના બને તે આ કામ એક કલાકમાં થાય. એવા લોકોના પુણ્ય જાગ્યા. એ કેવી યાદ કે બધા એકી સાથે આવીને આપને મળે. એનું પુણ્ય જાગવું અને એના માટે નિમિત્ત જોઈએ તો મારો આ ટાઈમમાં જ અવતાર થાય. શું થાય કે દાદા જયારે દેહ સ્વરૂપે હતા ત્યારે અમારી તો હાજરી હતી જ, છતાં ભેટો ન થયો ત્યારે એમ થાય કે આપણા પુણ્ય ઘટે એવું થાય. અને અત્યારે દાદાના ગુણગાન ગાઈએ ત્યારે એમ થાય છે કે અમે કેટલા ભાગ્યશાળી કે અમને દેહ સ્વરૂપમાં જ આત્માને જગાડી દીધો. સાચી એટલે ડબલ માઇન્ડ થઈ જાય છે. ના, પણ આમાં કેવું છે, પ્રત્યક્ષ નો અંતરાય હતો આપણને કંઈક, બરોબર. એથી આપણને દાદાના પ્રત્યક્ષ દર્શન ન થયા. પણ જ્ઞાનનો અંતરાય નહોતો એટલે જ્ઞાન તો મળ્યું.
આજ્ઞા મળી, મોક્ષ માર્ગ મળ્યો. કંઈક એવી ભૂલ રહી ગઈ હતી, તે પ્રત્યક્ષ આપણે કંઈક વાંકું બોલાઈ ગયું હોય, તે પ્રત્યક્ષ રૂપે ભેગા ના થયા. પણ બીજી રીતે જોઈએ ને, દાદા આપણે દર્શન, આ વિડીયોમાં દર્શન થાય છે, સૂક્ષ્મ રીતે એટલું બધું આપણને કનેક્શન લાગે છે કે આપણને ગયા ભાવમાં પહેલા દાદા મળ્યા હોવા જ જોઈએ, થોડું નથી મળ્યા, પાછા હવે મળ્યા જેવું જ અનુભવ રહે છે બધાને. અહો આપણું ધન્ય પુણ્ય કેવું, આપણે ધન્ય રે આપણો અપૂર્વ અવસર આવ્યો, ધન્ય આપણી પુણ્ય કે આવા જ્ઞાની મળ્યા. કાલે કવિરાજ ગયા હતા ને, આ દેહે અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા આ દેહે અમે નિહાળી. કેટલું પુણ્યશાળી, પુણ્યનું ગાવું. હવે ટ્રેન મળી ને એટલે પછી ક્યાં કેટલો રખડીને આવ્યો, બોલવાની જરૂર જ નહીં. હે ટ્રેન બેસીને હવે મુંબઈ ક્યારે આવે, આપણે મજા કરો, થેપલા ને દહીં ખાઓ. શું કારણ આ શું, ભૂતકાળમાં તો તીર્થંકરો પાસે આપણે જઈને પાછા પડેલા છીએ. આમ તો વાઈફ માટે ને બાબા માટે જિંદગી પૂરી કરવામાં તીર્થંકરોને ગુમાવેલા છે, અને વાઈફ હોય ધણી છોકરા માટે જિંદગી ગુમાવીને કાઢીને તીર્થંકરો ગુમાવ્યા છે. હવે આપણે વ્યવહાર ચલાવી લઈશું, પણ અંદરથી દાદાને છોડીશું નહીં. સમજાયું ને? હવે મોક્ષનું કામ કાઢી લઈશું આપણે. પણ કે દાદા ભૂલાતા નથી, એનું એવી રીતે કેવું કે પુણ્ય બાંધણ કે આ દાદા ભૂલાતા નથી. કેવું પુણ્ય કહેવાય? એ પુણ્ય બહુ ઊંચું, જબરદસ્ત એ પુણ્યાનુબંધી પુણ્ય જે મોક્ષે લઈ જાય એવું પુણ્ય. શું મોક્ષે લઈ જાય? અહીં અમદાવાદના દાદાનો હાજરીનો પ્રસંગ છે. બેસતા વર્ષને ત્યારે દાદાના દર્શન કરવા અમદાવાદથી આખી બસ લઈને બધા મહાત્માઓને લઈને આયા અમદાવાદથી વડોદરા આયા. આવતા સીધા આયા, પછી આયા દાદાને દર્શન કર્યા. દાદા ખૂબ રાજી થયા, બધાને આશીર્વાદ આપ્યા. કહેવું પડે બહુ પુરુષાર્થ માંડ્યા, બધા બસ ભરીને બધા આયા દર્શન કરવા બેસતા વર્ષને. પછી બધાને જમાડ્યા કર્યા, તો બધા જમવા ગયા. પછી દાદા જમીને આરામ કર્યો. થોડી વાર પછી દાદા ઉઠ્યા. પછી દાદા પૂછે છે અમને બધાને કે આ કસ્તુરબી બધા અમદાવાદના મહાત્માઓ ક્યાં છે કે છે. તે પછી એક જણ બોલ્યું, એક આપતા પુત્ર, એ તો ગયા બધા કે છે. કેમ? તો કે એ તો પછી ભાઈ જાત્રા કરવાના હતા વચ્ચે, કાયાવરણ ને પાવાગઢ એ બધે જાત્રા કરીને પછી પાછા અમદાવાદ જતા રહેવાના હતા, એટલે નીકળી ગયા કે છે પાવાગઢ. એટલે પછી તો દાદાએ શું લેવડાટ્યા. હમણાં ફોન કરો, કસ્તુરભાઈને બોલાવો, અબ્બી કે અબ્બી ધૂળ કાઢી નાખી. આ શું માંડ્યું છે? આવું તો કરાતું હશે કે છે. આ દર્શનની કિંમત ને વચ્ચે આ બધા કમિશનો આપ્યા કે છે. આટલું ઓછું થયું તમારું કે છે. નીકળો ત્યાંથી આખો વખત આ જ હોય કે બે આપણે જ્ઞાની પુરુષના દર્શન કરવા જઈએ છીએ, એમના સાનિધ્યમાં આખા એના બેસતા વર્ષના દર્શન એટલે ફૂલ મૂનના દર્શન કરવાના. કેટલી બધી શક્તિઓ મળે. તેને બદલે આ બધું ભેળસેળ કર્યો. પેલું દર્શન કરવા જઈશું મંદિરે, દર્શને થશે, રસ્તામાં જરા શાક વાળા બેઠા છે તો શાકે લઈ આવાશે. પછી બધી બહેનપણીઓ મળશે, અલીબોન તલીબોન થશે, અને પેલી ચંપાની છોડીને ઘેર શું બાબો આવ્યો બેબી આવ્યો એ પૂછતું અવાશે કે છે. અને એમ કરીને દર્શન એ કરે ને આ કરે. બોલો કેટલું બધું ક્યાં ખોટ ખાધી. અને ભગવાનના દર્શન કરવા બીજું કશું હોય જ નહીં. કશું નહીં, મનોરંજન માટે મનને આવું જોઈએ છે ખોરાક. એ ભક્તિ કઈ ભગવાન માટે કે તાલાવેલી નથી હોતી. હા, આઉટિંગ કે છે. આઉટિંગ માટે દર્શન કરવા જઈએ છીએ. ક્યાં તો કે પાલીતાણા જઈએ છીએ ને પાવાગઢ જઈએ છીએ ને સમય શીખે તો બહુ દૂર પડે એટલે ના જાય, પણ આ હોદી કાઢે કઈ આઉટિંગ. આ મને મનોરંજન છે.
એ શુદ્ધાત્મા ચોપડે જમા ના થાય હો કે કાચા ના હોય જ્ઞાનીઓ, પાકા હોય, બહુ પાકા. તે કસ્તુરભાઈને ફોન કર્યો, કસ્તુરભાઈ તો હજુ પહોંચ્યા નહીં, એ પહેલા ફોન પહોંચી ગયેલા. અબી ઉતરો, જેવા અમદાવાદ ઉતરો કે તરત જ બસ પકડીને બીજી બસ, વળતી બસે પાછા આવો વડોદરા, કે છે ખેર નથી નહીં તો તમારી, કે છે. કેવડાવ્યું તું ને, ફોન આવ્યો તો ને. કસ્તુરભાઈ તો બિચારા ધુઆ ફુઆ પડશે, રેપ જેપ કે શું થયું, શું થયું, થોડું ગંધ આવી, આવું થયું છે. એટલે તો એમને તો પેલો હાથમાં દુખો આવી જાય, એટલે શું કે મને દુખ્યું, કે ગુજરાત આલ્યું મારું, કે છે. એટલે દાદા એક્ઝમ્પશન આપે. પણ ભાઈ દીકરી હતી છાયા, એ તો તરત જ પાછી રવાના થઈ. દાદાએ કહ્યું છે કે હું જઉં છું. આ પછી બીજી દાડ સવારે આવ્યા. પણ એ આવતાની હાથે દાદા ભૂલ થઈ ગઈ, દાદા ભૂલ થઈ ગઈ. દાદા શું કકડાવે. મન ચંચળ થયું હોય, વિચલિત થયું હોય, ડખાડખી કરતું હોય, જાત જાતનો વિચારો બતાડતું હોય, આમ કરીશું તેમ થશે ને તેમ થશે ને, હવે શું થશે ને કેમનું થશે ને કેમનું ચાલશે ને. એટલે નથી ઉપરથી આપ તૂટી પડવાનો. દાદાએ જવાબદારી લીધી છે મોક્ષની. દાદા તો ત્યાં સુધી બોલ્યા છે કે ભાઈ તમને ચોખ્ખું કહ્યું તું દાડો, એક દાડે ઘણી વાર બોલ્યા છે. સહજાનંદ સ્વામી એમના ભક્તોને કહ્યું છે કે અમે તમારા રોટલાના જામીન થઈએ છીએ, રોટલાના. દાદા કહે છે અમે તમારા પૂર્ણ થાળીના જામીન થઈએ છીએ, 32 ભાગના. આપણે રોજ જમતા હોય એમાંથી કશું ખૂટવાનું નથી. કોક દાડો 2 શાક ખાધા, કોક દાડો 1 શાક ખાધું, એટલે કે ખૂટી ગયું ના કહેવાય. શાક ના મળ્યું તો કઠોળ મળ્યું, ખૂટી ગયું ના કહેવાય. એવું હજુ ખૂટતું નથી, છતાંય આપણું આ મન ચંચળ, એવું ચંચળ 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 કરે કે હવે શું થશે ને કેમનું થશે ને. એટલે આવું છે બધું, ઊંચું નીચું ઊંચું નીચું કરી નાખે. બુદ્ધિ સંકુચિત બુદ્ધિ હોય, ઊંચું નીચું કરી નાખે. તારે કે અરે મન બોલાવું, કુદાકૂદ કરી નાખે. શું થશે વિચારોમાં, વમણમાં મન, પછી બુદ્ધિ ચગે, પછી અહંકાર ચગે, બધા ચગે. આવું તોફાન ચાલે ત્યારે કને હે દાદા તમને મેં સમર્પણ કર્યું છે, તમને મેં સમર્પણ કર્યું, મારું મન સમર્પણ, મારી બુદ્ધિ સમર્પણ, મારો અહંકાર દાદા તમને સમર્પણ. ગોટું દાદા, ગોટું દાદા, મારે એની જોડે કાંઈ લેવા દેવા નથી, નથી, નથી. તો આ બધા ઢાળા પડશે શું? કારણ કે આપણે જ્ઞાન લેતા પહેલા સર્વસ્વ સમર્પણ દાદાના ચરણે કરેલું છે. પછી આપણને આ બીજ ઉગ્યું, બીજનો ચંદ્રમા પ્રાપ્ત થયો. નહીં તો એ સમર્પણ વગર તો કશી આગળ ગાડી વધે જ નહીં. ને એ સમર્પણ જેટલું જેટલું આગળ થતું જાય, 100% થતું જાય, તો કેવળ જ્ઞાન ની વાટે આગળ વધાય એવું છે. શું જે કઈ હોય, આપણે મારો બધો કચરો કહો કે મારો સારો માલ કહો કે ખરાબ માલ કહો, ભરેલો માલ જે હો તે બધું તમને સમર્પણ. હું તો નદી છું ને તમે સાગર છો. સાગરમાં આખા દુનિયાની નદીઓ સમાય એટલું મોટું પેટ છે. માટે અમારા બધા કચરા સમાવી લો દાદા, અને અમને પાર ઉતારી દો. અક્ષય સમૃદ્ધ સ્વયં રસાનંદ કીર્તન નવધા ભક્તિ હો. ચિત્ત ચુંબક આદાદા સ્મૃતિ ધન નિજ રૂપ નિધિ ધ્યાસન હો. દાદાએ શું કહ્યું છે કે
અમારું નિધિધ્યાસન કરો. જેટલું દાદાનું નિધિધ્યાસન થાય, જ્ઞાનીનું નિધિધ્યાસન જેટલું થાય એટલું એમની જોડે અભેદ થવાય, તે રૂપ થવાય. નિધિધ્યાસનથી તે રૂપ થવાય. કે છે ને પેલું શાસ્ત્રોમાં કે છે ને ઈયળ કે છે ભમરીનું નિધિધ્યાસન કરતી 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 ભમરીમાંથી ઈયળ થઈ જાય. બધી આ તો સાહિત્યકારો ગોઠવે કવિઓ લખે ને એવી રીતનું કે છે. એવી રીતે કે આપણે જેનું નિધિધ્યાસન કરીએ તે રૂપ થઈ જાય. શું દાદાના દેહનું, મુખારવિંદનું, એમની કેમના ચાલે છે, એમને કેવું બોલે છે, એટલે દેહનું નિધિધ્યાસન. પછી એમની વાણીનું નિધિધ્યાસન. દાદાની વાણી આ ગુંજ્યા જ કરે, શબ્દો હાજર રહ્યા જ કરે, ચાલ્યા જ કરે. કંઈક વાંચ્યું હોય, કંઈક સાંભળ્યું તો અંદર ગુંજ્યા જ કરે. દાદા આપણને સંભળાવે છે, સમજાવે છે ને આપણે સમજીએ છીએ, એ અંદર ચાલતું જ હોય. એક આંખથી જ્ઞાનાર્ક ઝળકે, બીજી માં તુજ દર્શન. આ ભવ દાદા અખંડ રહેજો, સપનામાં પણ નિધિધ્યાસન. આ ભવ દાદા અખંડ રહેજો, સપનામાં પણ નિધિધ્યાસન. કે દાદાના મનનું નિધિધ્યાસન કેવી રીતે કરાય? આ જે અમારું મન ટેન્શન વગરનું હોય છે ને, એ નિધિધ્યાસન. ટેન્શન રહિત મન, મનથી તમે દેખો મોડા પર ટેન્શન રહિત દેખાય ને, એ મન છે ટેન્શન રહિત. તમે આપનું વાક્ય એવું હતું કે અમારા દેહનું નિધિધ્યાસન મહાત્માઓ કરી શકે, વાણીનું નિધિધ્યાસન પણ થાય, પણ અમારા મનનું નિધિધ્યાસન જો કોઈ કરે તો તે અમારા જેવો થઈ જાય. ના પણ એ મનનું નિધિધ્યાસન ટેન્શન રહિત મન, પછી ટેન્શન રહિત થઈ જાય માણસ. ટેન્શન રહિત મન તમે મનના વિચાર પર પકડો નહીં, મારું મન જોયા કરો કે દાદાને કેવું સરસ મને રાખ્યું, જોયા કરો તો એવું થઈ જાય. મન પૂરા કોઈ કરતું હોય તે ઘરે કરવું. દાદાનું મન કેવું છે, મન ડિપ્રેશન અને એની વેગવેગ થયા. દાદાનું ડિપ્રેશન મન કેવું સુંદર છે. આ મનની તો વાત જ ન કરવા જોઈએ ને. એટલે આપડે દાદાનું મન કેવું સરસ છે એ બોલ્યા કે તરત એમનું નિધિધ્યાસન થયું. બીજું શું એ આપડે મન થતું દાડ દાડ એક જુએ એ મન બીજું જુએ તારે થાય ને, એવું જોયા વગર થાય, જોઈ જ ના થાય છે. આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે દાદાજીનો સંદેશો લઈશું. ઉપરાણા, દોષોના ઉપરાણામાંથી છૂટીએ, પ્રકૃતિના ઉપરાણાથી છૂટીએ. કારણ આપણને કહીને ઘણા બધા દોષો જ્ઞાન પછી થોડા થોડા દેખાવા માંડ્યા. માન છે, લોભ થાય, મોહ થાય, વિષયના દોષો, ધાર્યું કરવાના દોષો. પછી નાના ટીવી જોવાઈ જાય છે ને ખાવાનું વધારે ખવાઈ જાય છે ને હજુ કંઈ આમ વાંકું બોલાઈ જાય છે ને જૂઠું બોલાઈ જાય. કેમ એ દોષો બંધ થતા નથી? આપણને ખબર છે ખોટો છે તોય કેમ છૂટતું નથી? તો કે અંદર ક્યાંક એનું રક્ષણ થાય છે. આ બધી ભૂલો ભાગવાની છે. શું એક ભૂલ ભાગે તે એક દાડો પરમાત્મા થઈને ઉભો રહેશે, એવું દાદાનું વચન છે. ભાઈ કેટલી સુંદર વાત છે. દાદા આપણી પોતાની ભૂલ દેખાય ને ભાગે, ભૂલ જાય તો પોતે પરમાત્મા થાય. તો આટલો સરસ રસ્તો બતાવી દો પરમાત્મા થવાનો, આપણી ભૂલ ભાગો ને. અને બીજાની ભૂલો જોવાથી આ સૂજ ઉપર આવરણ આવે છે. સૂજ શક્તિ જે ખીલતી હોય ને તે આવરાઈ જાય છે.
અને પછી બહુ આવરે ને તો પછી એ જ બસ જડતા, પછી ભૂલ તો ના દેખાડે, ઉપરથી કોઈ ભૂલ દેખાડે તો એનું ઉપરથી એનું ઉપરાણું લે અને ભૂલને વધારે જ મજબૂત કરે, તગડી બનાવે છે. દાદાના વખતમાં થયેલું બહુ સરસ એક દાખલો બનેલો ઉપરાણોનો. એક બેન છે તો દાદાને વિધિ કરતા હતા અને બોલતા હતા, હું શુદ્ધ આત્મા છું, શુદ્ધ આત્મા છું. મોટે મોટેથી વિધિ કરીને બોલતા હતા. પછી દાદા એને કહ્યું, વિધિ પતી ગયા પછી, કે તને તારા હસબન્ડની ભૂલો દેખાય છે કે? તો કે હા, હવાથી હોં સુધી એ જ દેખાયા કરે છે. પછી કે તારી ભૂલો તને દેખાય? તો ને મારી ભૂલ થતી જ નથી ને. ધારો કે હસબન્ડ બતાડે કે તારી આ ભૂલ થઈ હોતી હશે કે છે, એ ભૂલ બતાડે તો હું કઈ સ્વીકારતી એવું કે? દાદા કે છે બોલાય નહીં કે છે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા. આટલું બધું કરવું, પોતાની ભૂલોનું ઉપરાણું લેવાય અને ઉપરથી પછી શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા બોલાય તે બોલાય જ નહીં કે છે આ તો આત્માને છેતરો છો. ત્યાં સુધી પછી દાદા બોલ્યા કે તું આત્માને છેતરું છું તારા, અને આમ જ્ઞાનીને હું છેતરું છું કે છે. એવી રીતના લેવાય કે છે પોતાની ભૂલોનું ઉપરાણું. પોતાની ભૂલો ઉઘાડી કરી નાખો કે છે, ઢાંકશો નહીં, ખુલ્લી કરો કે છે. જેટલી ખુલ્લી કરશો એટલું તમારી ભૂલો જશે. અને જ્ઞાનીની આગળ ભૂલો ખુલ્લી કરો તો તમે એટલા એમનાથી અભેદ થશો. શું નજીક આવશો, અભેદ થશો અને રસ્તો મળશે તમને ભૂલમાંથી બહાર નીકળવાનો. જે ડંકે છે હૃદયમાં શૂળ, તે સમજો અજ્ઞતાની ભૂલ. ભૂલી કરતા ટળે સહુ ભૂલ, જો ઉપરાણા લીધા તો ડુલ. કે છે ને ઉપરાણું લો તો એ દોષનું એક્સટેન્શન થયા કરે. આ બીડી છે તે થોડા દાડાની વ્યસન થઈ ગયું હોય વર બે વર્ષનું તો છૂટી જાય. જો છોડે ને એ અહંકાર કરીને છોડે ને તો પાછું ફરી ત્યાં જાય, પાછું અહંકાર કરીને છોડે ને ફરી ત્યાં જાય. પણ જો બીડી એ ક્યારે ઉપરાણું ના લે, કોઈ આટલા બધી બધી સભા કે તો મને કહેતા ઉકો દાદા ઉકો, ભાઈ અમારી નબળી છે અમે જાણીએ છીએ. ઉપરાણું લીધું 20 વર્ષ વધારે જીવે. ઉપરાણું લીધું એટલે દાદા કહે છે ને 20 વર્ષનું એક્સટેન્શન થઈ જશે. આ તો વ્યસનનું ઉપરાણું લેવાય છે, પણ એ બધાય દોષોનું. ખરેખર દોષ કોને કહીએ છીએ? આ ક્રોધ છે, માન છે, લોભ છે, કપટ છે, મોહ છે, ધાર્યું કરવું છે, વિષય વિકાર, આ બધા મોટા મોટા દોષો, અને એનું એ રક્ષણ થયા કરતું હોય છે. આ ક્રોધ, દાખલા તરીકે ક્રોધ હોય કે માન હોય, આ એક એકને લઈને દાખલા આપો એટલે તમને ખબર પડે કે કેવું હોય છે એનું. હવે આ ક્રોધ અને કપટ બે વસ્તુ કેવી છે? માયા. એ બે પ્રોટેક્શનમાં આવે છે. આ પ્રકૃતિનું, સૂક્ષ્મ પ્રકૃતિનું તમને પદચ્છેદ કરીને આપીએ છીએ. હવે તમારે બધાએ પોતે પોતાને ક્યાં પાઘડી બેસે છે ત્યાં બેહાડી દેજો. પાઘડી મૂકી ના જતા, મારા માથે બધાને ના મૂકતા. બધા પોતપોતાની જ્યાં જેને બંધ બેસતી પાઘડી હોય એ પાઘડી પહેરી લેજો અને મહી જોયા કરજો શું છે આ. શું આ ચારેય છે? ક્રોધ, માન, માયા, લોભ. એમાં ક્રોધ અને માયા એટલે કપટ. આપણે કપટને લઈ એમાં આવી જાય છે. શું એ કપટ? એ બેવ સપોર્ટમાં આવતા હોય છે, રક્ષણ કરવા માટે આવતા હોય છે. મૂળ નથી, રક્ષક તરીકે છે. મૂળ માન અને લોભ છે મૂળ. એટલે માનનું રક્ષણ કરવા ક્રોધ હોય છે
અને લોભનું રક્ષણ કરવા માટે કપટ હોય છે. કારણ કે અંડરગ્રાઉન્ડ વાળાને ફાવે, પેલા ઓપન વાળાનું ફાવે. આવી જોડી થઈ જાય છે. શું પછી જ્યારે માનમાં કપટ બેસે એટલે હારો ક્રોસ મારે, ક્રોસ એન્ટ્રી કરે ત્યારે સમજવાનું કે એક્સ્ટ્રીમ ગયું. આ માનમાં કપટ બેસે, શું એક્સ્ટ્રીમિટી ગઈ માનની. એવું જ લોભમાં જો ક્રોધ આવે તો સમજવાનું કે લોભની એક્સ્ટ્રીમિટી ગઈ. શું સમજાય છે? આ શું કહેવા માંગે છે? પોઈન્ટ પકડાય છે ને? કારણ કે આટલું સુધી છે આપણે સમજીએ કે આ એના સાગરીતો છે કાયમના, પણ આ એને રોંગ એન્ટ્રી મારી છે એટલે આને લીધા છે પોતાના પ્રોટેક્શનમાં. એટલે પેલો તો છે જ લોભે, ધારો કે એની પાસે કપટ તો છે જ રક્ષણ માટે, હવે એને ક્રોધને લીધો એટલે જબરજસ્ત રક્ષણ માટે એને આના પણ એને હેલ્પ લીધી. એટલે આ લોભ એને ખબર ના પડે. બહુ ભારે આવરણ, પછી ડબલ આવરણ, અનેક ગણું આવરણ થઈ ગયું હોય. આ બાજુ માન માટે પણ એવું જ છે. શું માનનું રક્ષણ ક્રોધ કરતું જ, માન ભંગ થાય એટલે તરત ક્રોધ ભભૂકી ઉઠે, જરા અપમાન જેવું લાગે. ઘણા તો એટલું બધું માન હોય છે કે એનું ધાર્યું ના થાય ને તોય એનું ભભૂકી ઉઠે, ક્રોધ ધૂંધવાઈ ઉઠે. હવે ક્રોધ બે રીતે છે, અંદર ધૂંધવાય અને બીજું બહાર આવે. તે શું અંદર ધૂંધવાય તે પછી નજીકના ખબર પડે કે આમ અહીંયા ધૂંધવાય છે, ખબર પડે. હા, નજીકના બુદ્ધિથી ખબર પડે કે અંદર ચાલ્યું છે. પણ બહાર વ્યક્ત થઈ જાય એટલે પૂરું થઈ ગયું, સ્થૂળમાં આવી ગયું. એ સ્થૂળમાં આવી જાય ક્રોધ માનનું રક્ષણ માટે. માન ભંગ થાય, અપમાન થાય, અથવા તો એનું ધાર્યું ના થાય, એને જોઈતું માન ના મળે, ઓછું પડે, તોય પેલું આઈનું પૂરી જાય અને એને રિએક્શન આવે. શું હવે રિએક્શન આવે ત્યારે પછી આ જયારે રક્ષક બની જાય, રક્ષણમાં આવે ને આ બધા, ત્યારે સમજી જવાનું કે હવે એને કાઢવાનું અઘરું થઈ ગયું. કારણ કે એને પ્રોટેક્ટર આવી ગયા, કેટલું બધું એને રક્ષણ મળી ગયું. એકલો હોય ને તો જલ્દી એને આપણે પહોંચી વળીએ, પણ એની જોડે જોડે બધું લશ્કર હોય સાચવવા વાળું, તો આપણને એની સામે એને જીતવા માટેનું આપણું મોટું તોફાન થઈ જાય. આપણે ભારે આપણે પુરુષાર્થ કરવો પડે, પરાક્રમ કરવું પડે. શું આ રક્ષણ, અને એમાં પાછું માન માટે કપટ આવ્યું તો પૂરી થઈ ગયું. તો પછી જાતે ના નીકળી શકે. પછી અમને કહેવું પડે કે મને હાથ પકડીને ખેંચો આમાંથી બહાર. પણ એ પહેલા એને પોતાને ખબર પડવી જોઈએ. અમે અમને હાથ પકડાવા દે જ નહીં, ખસી તાળી દઈને જતો નીકળી જાય. અમે પકડાવા જઈએ તોય કે છે ના એવું કશું નથી મને તો. એટલે અમે સમજી જઈએ કે આવી ગયા છે બધા રક્ષકો, બધા બેટમજીઓ આવી ગયા છે. આ તો અમે અમારો અનુભવ કહીએ છીએ. અમારો પોતાનો અનુભવ થયેલો છે તે તમે અનુભવીને અમે તમને કહીએ છીએ. શું આ જે કંઈ અમે કહીએ છીએ આ બધામાં તે અમે અમારી જાતને જોયેલી છે, પસાર થયેલી. એટલે આ એક આ તો પકડેલું તું માથે દાદો હતો ત્યાં બધું આમ ગળચું પકડી બેહાડતા હતા, કાઢવા કાઢવા કાઢવા. એટલે આ એ અનુભવથી કહીએ છીએ. જે નીકળે છે ત્યાં આગળ બધું અંદર કે તેરી વખતે કે શબ્દોમાં નહોતું પણ અનુભવમાં હતું, સામાયિકોમાં બધું જોતા હતા, દેખાતું હતું ને એ બધું અહીં પડી રહેલું ખરું. પણ હવે જ્યારે એક એક આવે છે, નિમિત્ત આવે છે, ત્યારે એ બધો અનુભવ નીકળે છે. તમને કામ લાગશે. શું અમારું તો એક જ હેતુ છે, કામ લાગે, આપણું કામ થઈ જાય, એનું છૂટવા જેવું છે. કારણ કે આ એટલી બધી તોફાન છે આ લોકોનું બધાને. કશાયો અનંત થાય ત્યાં કશાયો જ આપણને બાંધી રાખ્યા છે. પાછા કેવા બાંધ્યા છે, લોખંડની કે બધી કશી બીજી કંઈક સાંકળ હોત ને કોઈ પણ ધાતુની તો આપણે ગમે એમ કરીને એને તોડી ફોડી નીકળી ગયા હોત. પણ આ તો અધાતુ સાંકળ. કવિએ ગાયું છે ને, અધાતુ સાંકળીએ પરમાત્મા બંદીવાન. હું મારે ઘર લોકો આવે ને ત્યારે કહેતો હતો ભાઈ આ હું ચોરી લાવેલું છું, આ ચોરી લાવેલું. ના એવું ના બોલશો, ના બોલશો. કારણ શું કે એવું બોલીએ ને તો આપણું મન સાથે પછી બંધાઈ જાય, ફરી ચોરી નહીં કરે. તું જે કઈ ખોટું કરતો હોય તે તું બધાને રૂબરૂ કહી દઉં તો ભાઈ કરે ખરું.
મન ના કરે. માટે કરજે રસ્તો ઉઘાડું કરી દેજે ને. નહીં કરું? હા કરી દીધી જરૂર જે ખોટા ગુના થાય ને કહી દેજે ને કે આવું થઈ ગયું મારે. સાહેબ ના બસ હોય ને હોય હોય હા એવું દાખલ કરી દઈએ. ઘણા પાપ ઉડી જાય. શું ક્રોધ માન રહેલું બધું જતું રહે. આમ જો ખોરાક ના પણ 3 વર્ષ જીવે એવા છે. નક્કી કરે કે આજથી મારે ખોરાક નથી આપવો એટલે એનું ઉકળાવું ના જ લે. ગમે તે સ્થિતિમાં પણ એનું ઉકળાવું ના લે. ઉકળાવું લે એટલે 20 વર્ષ જીવે પાછું. છોકરાને બાપ વળતો હોય, ક્રોધ કરતો હોય, અને કોઈ કે શું કરે આટલું બધું ક્રોધ કરે છે તું, પેલો એવું કે છે કે ના ના કરવા જેવું જ છે, ખોટું ના ના તો એ સીધો ના થાય. તો આ એને જે રીતે આ પોતાના ચારિત્ર મોહનું એને પ્રાણ લીધું. શું એટલે એ ચારિત્ર મોહ પેલો જે ખરી પડવાનો ટાઈમ આવ્યો તે ઘડી એને પ્રાણો લઈને પકડી રાખ્યો. શું કરવા ના દીધો. શું છેલ્લું વાક્ય આવે છે ને, ચારિત્ર મોહ મોહ વગર જાય એટલું અંદર સમાધિ રહે. એટલે તે ઘડી એને કશું કઈ ઊભું ના થાય. પેલો કહે છે શું કરાવવાનો છે? હા ભાઈ ભૂલ થઈ ગઈ, છોડી દે. પેલો કહે છે આ તમે કેમ આવું ઊંધું કરો છો? હા સાચી વાત છે. આપણે પોતે જ પોતાની ભૂલને જોઈએ એને લાગે હા ભૂલ જ થઈ ગઈ, સાચી વાત છે. વળે તો કે ખોટું કરો છો તો એટલે પોતાને દેખાય કે ના ખોટું થયું, ના વળવું જોઈએ એવું પોતાને દેખાય. તે ઘડિયાળ તે ચારિત્ર મોહ પોતાનો ક્યાંક પૂરો થાય છે, ખરી પડે. પણ ત્યાં આગળ જો એને ઉપરાણ લે ત્યારે એકાકાર થઈ જાય છે, તન્મયાકાર થાય છે, ત્યારે એ ખરતો નથી, પેન્ડિંગ રહે છે. એટલે આવું આપણે દિવસમાં આ સરસ એક્ઝામ્પલ દાદા એમાં આપ્યા છે આ 2-3. પણ આવા આપણા જીવનમાં કેટલું થતું હશે. શું મેં રસોઈ કરતા ને કઈ બગડી ગયું ને હસબન્ડ હું કરે કે આવું બગાડ નાખ્યું તેમ બગાડ, તો આપણે તરત કઈ કોક દાડો તેવું થઈ જાય ને શું ઘાટાઘાટી કરો છો, આ પેન્ડિંગ રાખ્યું. પેલું કે હા જરા બગડી ગઈ છો ફરી ખ્યાલ રાખીશું, તો પૂરું. અથવા પેલું કે છોકરા આમ છે ને તેમ છે ને કે છોકરા તો આવા ધ્યાન નથી રાખતી, તો કે આખો દાડો મારાથી થોડી બધું ધ્યાન રહે. ઘર આ કરું તે કરું તે કરું તો એ પાછું પેન્ડિંગ કે ના ત્યાં આગળ હા મારા ધ્યાન નથી પહોંચ્યું, બધે નથી પહોંચી વળતું, ભૂલ છે, મને દેખાય છે કે આવું છે, પૂરું થાય. આવી રીતે ચારિત્રમો જે આપણે દાદા કે છે ને ડિસ્ચાર્જ કરી નાખવાનું છે, એનાથી ખાલી થઈને છૂટી જવાનું છે. આ કરતા જશો ને તો તેમ તેમ આખા પૂરું થતું જશે, પૂરું થતું જશે, પૂરું થતું જશે. ત્યાં જેટલું ઉભરાણું લેવાશે ને ના ના બરાબર છે, આમ છે તેમ છે, તો એ તમે એમાં જોતા નથી. આ તમારી જે વાત આવી ભૂલ વાળો નીકળ્યો ચારિત્રમો એટલે જોતા નથી. એટલે જોવાનું રાખશું. પિયુષ આર્ગ્યુમેન્ટ નહીં કરવાનું. ઓ કે છે ને આપણને કે તું આમ કરે તેમ કરે, આપણે આપણા વ્યૂ પોઈન્ટથી સારું લાગતું હોય કે ના મારું બરાબર છે, પેલું કે છે માટે એનું કંઈક છે તો ખરું ને. અને આપણે આપણી વાતનું શું મહત્વ છે? હા મોટા હાચા થઈને કે દુનિયાના મોટા કેવાય હરિશ્ચંદ્ર થઈને ફરવાના છે. કશું એવી ઠોકાઠોક જ હોય છે આપણી. સમજાય છે ને? કોઈ કહે તો હા બર શું એવું ના કરનાર. સમજાય છે? ત્યાં આપણે એનો ટેકો ના આપીએ ને તો ખરી પડ્યું. એટલું સુંદર વ્યવહાર દીપે, એટલો ટોપ જાય અને આપણને હળવું લાગે, કરતા પણ એનો ભાર ના લાગે. એટલે પેલો આપણે એવી રીતના કરીએ તો પેલો કેનારાને આપણા જોડે કશું ફાઇલ જ ઊભી ના થાય. એને આપણી જોડે વ્યવહાર ડીલ કરતા કેટલું સારું લાગે. આ તો હું સ્વીકારે જ નહીં. એનું કારણ એને દેખાય જ નહીં, પોતે દેખતો જ નથી. એને ભૂલ કોઈ બતાડે છે તો એ ભૂલને દેખતો જ નથી.
ના દેખાય તોય એ કોઈ ભૂલ કાઢે તો આપણે સ્વીકારી લઈએ કે આ ભૂલ છે, એ દેખાય કહેવાય, પૂરું થઈ ગયું. અને છે કોની ભૂલ? મારી થોડી છે. એવું શી છે? તો આગળ વધાશે એ તો પેલું આમ मन वच काया टेवो उपराणा लेता चोट से जानी जो उपलक हिसाबे चोखा छूट से. અહંકારનું રક્ષણ થઈ જાય, પ્રકૃતિનું રક્ષણ થઈ જાય. આ ટીવી ઘણો એ છોડવો છે પણ છૂટતો જ નથી. આપણે પૂછે તો કે તમે ઉપાય શું કરો? તો કે ના, પણ હવે આ તો કેવું છે કે દુનિયામાં જો આપણે શું મોડર્ન યુગમાં રહ્યા ને, જો બધું ઇન્ફોર્મેશન ના હોય તો આપણે બેકવર્ડ ક્લાસમાં કહેવાય. થોડુંક જાણવું તો જોઈએ ને, શું દુનિયાની પરિસ્થિતિ છે, જાણવું તો જોઈએ ને. ત્યાં પોષણ મળી જાય. ટીવી છોડવું છે, ટાઈમ બગાડીએ છીએ, પણ ના, જગતની કે ને તે દુનિયામાં શું ચાલી રહ્યું છે જાણીએ તો એ આપણે મોડર્ન કહેવાઈએ. તો એ બોલે મોડર્ન થવા માટે પોષણ આપ્યું એટલે એક્સટેન્શન થયા કરશે. વિષયના દોષો છૂટતા જ નથી. તો કે કાને ખરેખર બહુ ખરાબ છે, પસ્તાવો થાય છે. કંઈક તો મજા હશે ને. ઇન્ટરનેટ જો કર્યા કરે ને કંઈક આડું અવડું કર્યા કરે ને એમ કહેશે એમાં કશો વાંધો નહીં, આ તો જરાક ભરેલો માલ છે મારો, મોં ફૂટે છે, નીકળે છે, નિકાલ કરવો પડે ને. ફાઇલ છે મારી ચાની કહેશે, એટલે એ ચાનું પરીક્ષણ કરો છો અને ફાઇલ કહીને ઉપરાણ લો છો. એટલે જાગૃતિપૂર્વક હોવું છે કે ના, મારે આ દોસ્તથી છૂટવું છે. દાદા કહે છે ને, સિગરેટ પીવી એ ખોટી છે, પહેલું સ્ટેપ. સિગરેટ કઈ રીતે જોખમ છે, આ દોષ કઈ રીતે જોખમ છે, કઈ રીતે દોષમાંથી છૂટાય તો હિતકારી છે, એ બીજું સ્ટેપ લાવો. ત્રીજું, જેટલી વાર ભૂલ થાય ખૂબ પસ્તાવા લો. ચોથું, ઉપરાણું ના લો, તો ગાંઠ તૂટશે. બધી ગાંઠ તોડવા માટે 4 સ્ટેપ ને 5 લેવલ એ લાવવું જ પડશે. દરેક લેવલ માટે 4 સ્ટેપ જોઈશે. સુખ લાગે છે, ત્રીજું લેવલ સુધારતા તો કે ના, થોડુંક સુખ લીધું એમાં શું ખોટું? પણ લેવા ગયા એટલે આત્મા સુખ ખોયું. આપણે આત્મામાં સુખ છે, આમાં છે જ નહીં પ્રકૃતિમાં કે 5 ઇન્દ્રિયના. છતાં કે ને કે થોડું તો એ કંટાળે એટલે માણસ શું કરે, થોડું મૂવી જોઈ લીધી કે સિરિયલ જોઈ લીધી. કંટાળે એ પ્રકૃતિનો ભાગ છે અને એમાં તમે રક્ષણ કર્યું, મોહ પૂરા કર્યા અને કે છે એમાં કશો વાંધો નહીં, એટલે એક્સટેન્શન થશે. દાદા કહે 3 વર્ષ જો ખોરાક ના આપો આપણા દોષને તો એ ઘર ખાલી કરીને જાય. અને એક વખત જમ્યો ને તો 20 વર્ષનું એક્સટેન્શન થઈ જશે. એટલે આ ક્યાંક પોષાય છે, ક્યાંક દોષનું રક્ષણ થાય છે. આટલી મહેનત કરીએ છીએ, સામાયિકો કરીએ, વાણી વાંચીએ, દાદાની વાત સમજીએ, પસ્તાવા લઈએ, એડજસ્ટમેન્ટ લઈએ, વ્યક્તિઓ સાથે પ્રતિક્રમણ કરીએ, અને છતાંય કેમ 15 વર્ષથી આ ડખા થાય છે? તો ક્યાંક ઉપરાણા લેવાય છે. આ કોઈ ઘટના ઘટતી હોય ને આ થાય ત્યારે આપણે એટલા બધા તન્મયાકાર થઈ ગયા હોઈએ છીએ કે આ પછી પાછળથી ખ્યાલ આવે. જ્યારે પાછળથી પણ જ્યારે ખ્યાલ આવે ત્યારે પણ છૂટું પાડી દેવાનું. પછી એનું પ્રતિક્રમણ કરો, એનાલિસિસ કરો, એના સ્વરૂપને સમજો. પણ એ એટ અ ટાઈમ તો પછી શું છે, રક્ષણ કરાઈ જાય છે એનું. પછી જ્યારે જાગૃતિ આવે ત્યારે એ રક્ષણમાંથી એને પાછું છોડાવી દો. નહીં ચાલે, આવું ખોટું છે, આવું ફરી આવું નહીં કરીએ. કરતા કરતા એનું રક્ષણ બંધ થશે તો પછી આગળ પ્રગતિ થશે. જેટલી વાર રક્ષણ થઈ ગયું તો એની પકડ એની એટલી ને એટલી મજબૂત રહી. રક્ષણથી જ એને પાવર મળે છે. રક્ષણ બંધ થયું તો એને પાવર છૂટી જાય, પાવર નથી મળતો. એટલે દાદા એના માટે સરસ મહાત્માઓને શોર્ટકટ આપી છે કે પ્રકૃતિ માખી ચાલે તો તમારે એનો વિરોધ હોવો જોઈએ. એના માટે આપણો વિરોધી અભિપ્રાય હોવો જોઈએ. હું આમાં સંમત નથી, મારો વિરોધ છે આનો, એવું આપણી તરફથી જ્યારે પણ ખ્યાલ આવે આ પ્રકૃતિની ગુલાટમાંથી ત્યારે પાછું આ ચાલુ કરી દેવાનું. અને ફરી આવું થશે તો મારો વિરોધ હશે, ફરી હું ભૂલથાપ નહીં ખઉં.
એવું રાખો. એ બરોબર છે. અમે વિરોધ કરવાનું ચૂકી જાય. અમને તો મીઠાશ ક્યારેક ઘણી વખત તો મીઠાશ લાગતી હોય એમાં. એટલે મીઠાશ લાગે તોય પણ અંદર ખાને આપણો વિરોધ ચાલુ હોવો જોઈએ કે ભલે આ મેગેસ મીઠાશ લેતો હોય પણ મારે નથી જોઈતું, મારી સહી નથી, હું આનાથી મુક્ત જ છું, જુદો જ છું. એ વચ્ચે વચ્ચે આપણે હેમર કરતું જવાનું. સમજાય છે ને? હા, નિરૂપા, એ ચારિત્ર મોહને બધા ભાઈએ વાત કરી કે ખૂબ વિરોધ કરીને એને દબાવી દેવો જોઈએ, પણ ઘણી વખતે દબાવી દેવાથી એ સ્પ્રિંગની જેમ વધારે ઉછળે નહીં. આપણે તો આખું ગમે તે કરે, અમે તારા પક્ષમાં નથી, અમારી સહી નથી, તારો પક્ષનો તું જે બતાડે છે એમાં અમારો વિરોધ છે. જેમ હવે પાર્લામેન્ટમાં નતું બે પક્ષ, બેન, એક ભાજપ અને એક કોંગી. રૂલિંગ કોણ કઈ પાર્ટી આવી તો કે ભાજપ આવી. ભાજપ એકલી મેજોરિટી નહોતી, કેટલા બધા પક્ષો ભેગા કરીને એ રૂલિંગ પાર્ટી તરીકે આવી. તો પછી વિરોધ પાર્ટીમાં કોણ ગયું તો કોંગી. હવે કઈ પણ ઠરાવ કરવો હોય તો આ ભાજપ ઠરાવ મૂકે તો કોંગી વાળા ઊંધું ઘાલીને વિરોધ કરે. પછી દેશને ફાયદો થતો હોય નર્મદાનો તોય વિરોધ, અને નુકસાન થતું હોય પાકિસ્તાનનું તોય વિરોધ. વિરોધ એટલે વિરોધ, બસ. અને બીજું કે લેવા દેવા નથી. દરેક વાતનો વિરોધ એટલે પાકું થઈ ગયું કે આ કોંગી એની અપોઝિટ પાર્ટી છે, વિરોધ પક્ષ છે. ત્યારે આ પક્ષને ભાજપને મચક આપવાની નથી, એ પ્રૂવ થઈ ગયું. હવે ભાજપની જોડે પાછા બીજી પાર્ટીઓ છે, જય લલિતા ને ફય લલિતા ને બધા કેટલાય બધા. તે બધા આમ તો ભાજપ જોડે જ, પણ કેટલીક બાતમાં કે છે કે અમારે ભાજપે કરેલો ઠરાવ અમને મંજૂર નથી કે છે. એવું એને હોય બીજી પાર્ટીઓને, તો એ વિરોધ ના કરે ઉઘાડો પાર્લામેન્ટમાં ઠરાવ આવે ત્યારે, પણ એ શું કરે, વોકઆઉટ થઈ જાય, વોટ જ ના આપે. એટલે આમ વિરોધ એને સીધો ના કર્યો, આનાથી જુદું પડીને જુદી અપોઝિટ પાર્ટીમાં જઈને અપોઝ કરીને ના વિરોધ કર્યો, એમાં એમાં રહીને વિરોધ કર્યો. એટલે ગમે એટલો વિરોધ કરે પણ તો છો તો તમે મહિનામાં. જયારે કોંગી પુરવાર કે 100% તમારી જોડે અપોઝિટમાં બીજી પાર્ટીમાં છીએ. સમજાય છે ને? આવું છે આ. એટલે આપણે વિરોધ ના કરીને તો હું અંદરથી છૂપું તો એ પક્ષમાં બેઠેલા છીએ એવું રે. અને મારો 100% વિરોધ, સ્ટ્રોંગ વિરોધ. એટલે ઉગાડું કે વાત જ જઈને તારા એકે ઠરાવની સારું હોય કે ખરાબ હોય, મારા હાથમાં પક્ષનું છે જ નહીં, આ પૂતગલ પક્ષનું છે. સારું હોય તો પૂતગલ પક્ષનું, ખરાબ હોય તો પૂતગલ પક્ષનું, મારે કામનું નથી, મારો વિરોધ છે. આ વિરોધ બહુ પાવરફુલ વસ્તુ છે. કરી દેજો પ્રયોગ. પણ પછી ખાલી વિરોધ જ હોય. કોંગીઓ ખાલી આમ પછાડી કુર્ચીઓ પછાડીને વિરોધ જ કરે, પછી કશું નહીં. પછી એ પાસ થયો કે ના થયો એનો નહીં લેવા દેવા. વિરોધ એટલે વિરોધ, પછાડા ધમ પછાડા કરે, બસ વિરોધ. એવું આપણે આ આત્મ પક્ષમાં રહીને પૂતગલ પક્ષનો વિરોધ. વિરોધની એટલી બધી ટેવ પડી ગઈ હોય કે એમના પોતાના ફાયદાની વાત હોય ને તોય વિરોધ જ કરે. ફાયદા જોવાની વાત નહીં, પાર્ટી જોવાની, કઈ પાર્ટી છે આપણે જોવાનું કે પૂતગલ પાર્ટી છે કે આત્માની પાર્ટી છે. પૂતગલની પાર્ટી એટલે હારી વાત હોય ને તો મારો વિરોધ. તારે આજે પ્રાઇમ મિનિસ્ટરનો ચાન્સ આવે તો તારે મારો વિરોધ, ફાયદાની વાત છે તોય.
મીઠું મીઠું નહીં લગાડીને, હા ચાલો થોડા દાડા કરી આવીએ, ખેલી આવીએ. અહીંયા તો ચલાવશે નીરુબેન ગાડું. એવું નહીં, મારો વિરોધ છે. વિરોધ એટલે બધી વાતમાં વિરોધ. આજે આપણે એ ધ્યેય નક્કી કરીએ આ વર્ષ માટે, ક્યાં ક્યાં પ્રકૃતિની કશાયોના ઉપરાણા, 5 ઇન્દ્રિયના સુખોના ઉપરાણા, આપણા મોહના ઉપરાણા, ધાર્યા કરવાના ઉપરાણા, અજૂઠ, ચોરી, હિંસા, વ્યભિચાર, પરિગ્રહ, ક્યાંક આ બધા પ્રકારના દોષો ક્યાંક રક્ષણ થાય છે. જે કોકને મોટી ગાંઠ અમુક જ હોય, માનની ગાંઠ મોટી હોય, કોઈને લોભની ગાંઠ મોટી હોય, કોઈને વિષયની ગાંઠ મોટી હોય, કોઈને ધાર્યું કરવાની ગાંઠ મોટી હોય, કોઈને કંટ્રોલ, આખા ડિપાર્ટમેન્ટમાં આપણું ચલણ ચાલવું જ જોઈએ. અને દાદાનું કામ કરીએ છીએ ભાઈ, બધાને સમજાવીને કામ તો લઉં છું ને, કે બધાનું ભલું બધાનું કરવાનું, ધાર્યું પોતાનું કરવાનું, કંટ્રોલ પોતાનું. અને એ પોષાયા જ કરતું હોય. આપણે જો જોઈએ ને તો શબ્દ કેમ આવી વાણી નીકળે છે, તો સૂક્ષ્મમાં તપાસ કરશું તો કે જે પોતે કરી રહ્યો છે એનું રક્ષણ જ થયા કરતું હોય, બચાવ કરતા હોય. એટલે ઉપરાણા લેવા, રક્ષણ કરવા, બચાવ કરવો, ટ્વિસ્ટ કરી નાખવાનું, મારી ભૂલ જ નથી, તમે આવું કીધું એટલે મારે કરવું પડે, તો હું કરતો હોઈશ કંઈ. એટલે એ ટ્વિસ્ટ કરી નાખે, ફેરવી નાખે. ક્યાંક ને ક્યાંક વાણી બોલાય ત્યારે આપણે સ્ટડી કરીએ તો ખબર પડે કે આ ઉપરાણા લેવાઈ જાય છે. એટલે હવે આપણે એ ધ્યેય નક્કી કરીએ કે આ ઉપરાણામાંથી છૂટીશું, છતાંય ઉપરાણું પાછું કોણ લે છે? ડિસ્ચાર્જ, અહંકાર, પેલો બુદ્ધિ, પ્રકૃતિનું ઉપરાણું આ પ્રકૃતિ જ લે છે. આપણને જાગૃતિ રહેવી છે. કારણ કે છે ને, બાવાનું ઉપરાણું લેશો તો આવતા ભોનું મંગળદાસ છે, મંગળદાસનું ઉપરાણું લેશો તો બાવા રહેશો. તો આ બાવો ને મંગળદાસ એ જ ઉપરાણ, અને એ આપણને ખબર પડતી નથી. આ લીધું ઉપરાણું, અહંકાર પ્રકૃતિનું ઉપરાણું લેશે, બુદ્ધિ પ્રકૃતિનું ઉપરાણું, અને આપણે એને જુદા જોવા છે કે કેમ ઉપરાણું લો છો, છૂટવું છે કે પછી પોષણ આપીને દોષ વધારવા છે. ત્યાં જાગૃતિ રહેશે તો ઉપરાણાય તૂટશે, આપણે જુદાપણાની જાગૃતિ વધશે અને દોષના ફળ ઓછા થતાં થતાં અંત આવશે. આજે આ ગુરુ પૂર્ણિમા છે, દાદા ભગવાન પાસે શક્તિ માગીશું કે આ ગાંઠો ખલાસ થાય, એ પુરુષાર્થમાં રહેવું છે. અને અજાગૃતિથી કે અણસમજણથી ક્યાંક દોષોના ઉપરાણા લેવાઈ જાય તો મને કૃપા કરો, જાગૃતિ આપો, શક્તિ આપો કે આ ભૂલ ના કરો. ઉપરાણામાંથી નીકળી જવાય અને જાગૃત રહું, અને આ ગાંઠો ખલાસ થાય અને નિર્ગ્રંથ થવું છે, આ ભાવનો ધ્યેય છે. એ દાદા ભગવાન એવી કૃપા કરો કે આ ધ્યેય સિદ્ધ કરી શકું. 5 આજ્ઞામાં રહીને આત્માના પદમાં રહી શકું, પ્રકૃતિના દોષોના ઉપરાણા ના લેવું અને ગાંઠોમાંથી છૂટી શકું. દાદા ભગવાન પાસે શક્તિ માગીશું અને જાગ્રત રહી મોક્ષનો પુરુષાર્થ પૂરો કરીશું. મોક્ષ માટે કામ કાઢી લઈશું. જય સચ્ચિદાનંદ. આજે સરસ વિધિ કરીએ, દાદા ભગવાનના આશીર્વાદ લઈએ અને આપણને જે નબળાઈઓ છે, કચાશો છે, ખૂટતી શક્તિઓ માગીશું દાદા ભગવાન પાસે. સરસ બધા વિધિ કરીએ. બોલજો, આંખો બંધ કરી દો, બોલો બધા. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું.
શુદ્ધાત્મા છું, 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 શુદ્ધાત્મા છું. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.